તાલુકાના વડતોલ ગામે હરિત વસુંધરા યોજના લેન્ડ મોડલ હેઠળ 50 હેક્ટરમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાયું. કલેક્ટર શ્રી નૈમેશ દવેના હસ્તે અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરાયું. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના વડતોલ ગામે હરિત વસુંધરા યોજના લેન્ડ મોડલ હેઠળ 50 હેક્ટરમાં સામાજિક વનીકરણ વિભાગ તેમજ સાબરકાંઠા વન વિભાગ દ્વારા નિર્મિત અર્બન ફોરેસ્ટનું કલેક્ટર શ્રી નૈમેશ દવેના હસ્તે લોકાર્પણ કરાયું. તેમજ મંદિરમાં આવતા દર્શનાર્થીઓને કલેક્ટરશ્રીના હસ્તે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ તેમજ સાબરકાંઠા વન વિભાગ દ્વારા યાત્રાધામ ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિર ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત મંદિર પરિસર તેમજ બગીચા વિસ્તારમાં પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ ચલાવી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હરિત વસુંધરા યોજના હેઠળ ખેડબ્રહ્મા તાલુકાના વડતોલ ગામે સરકારી પડતર જમીનમાં સને 2024-25માં વેસ્ટલેન્ડ મોડલ હેઠળ હેક્ટર 50માં વાવેતર કરી બનાવેલ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કલેક્ટર શ્રી નૈમેશ દવેના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે નાયબ વન સંરક્ષણ શ્રી સામાજિક વનીકરણ વિભાગ, નાયબ વન સંરક્ષણ શ્રી વન વિભાગ, પ્રાંત અધિકારી શ્રી વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહી અર્બન ફોરેસ્ટ ખેડબ્રહ્મા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ સાબરકાંઠા.